ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે નવું લેક્ચર સ્ટાર્ટ કરી રહ્યા છીએ. કાલે જે દાખલા આપણે ગણાયા છે એમાં નવું લેક્ચર. આજે આપણે 12મા ધોરણની અંદર ટાસ્ક નંબર 8 નંબર છે. ઓકે, તો 12મા ધોરણની અંદર ટાસ્ક નંબર 8 આપણે ભણી રહ્યા છીએ. તો ત્રીજા નંબરનું ચેપ્ટર ધોરણ 12 પ્રકરણ નંબર 3 વિદ્યુત રસાયણ 8 નંબરનો તાસ. તો આપણે કાલે જે એક્ઝામ્પલ વિદ્યુત વિભાજન માટે જે આપણે શીખવાડ્યા છે એમાં જ આપણે આગળ લઈ જઈએ છીએ, રાઈટ. તો આ જે દાખલો છે એ કાલના જેવો જ છે, પણ એની અંદર થોડું ઉમેરેલું છે. દાખલા તરીકે આ કોષની ક્ષમતા છે, તો આ 1 માર્કની અંદર MCQની અંદર પણ પૂછાતું હોય છે, રાઈટ. તો આપણે આની અંદર જોઈન્ટ કરી લીધું છે કે કોષની ક્ષમતા માટેનું સૂત્ર ક્યારે શોધી શકાય, કોષની ક્ષમતા, રાઈટ. તો એના માટેનો દાખલો ભણીએ. આ બહુ જ IMP છે આપણી એક્ઝામ માટે, GNET માટે. એટલા માટે આવા 2 થી 4 દાખલા આપણે ગણવા જ પડશે. હું સમજાવીશ, તમે બરાબર સમજી લો અને પછી જાતે પણ ટ્રાય કરજો. તો આપણે રકમ વાંચીએ કે 300 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે CuSO4નું, કાલે કયું હતું? CuCl2 હતું, કોપર ક્લોરાઇડ. આજે છે કોપર સલ્ફેટ. ઓકે, તો કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં 10 એમ્પિયરનો વીજ પ્રવાહ 193 મિનિટ માટે પસાર કરતા કેટલા ગ્રામ Cu મળે અને કેટલા કદનો O2 વાયુ મળે? કોષની ક્ષમતા 80% જેટલી છે. આટલું આપણે ઉમેરેલું છે. દ્રાવણ બદલી દીધું છે, પસાર કરેલો વીજ પ્રવાહ જે છે એ પણ બદલાઈ ગયો છે, સમય છે એ પણ બદલાઈ ગયો છે, બાકી બધું કાલના જેવું. ઓકે, ચલો. તો પહેલું જ આપણે વાત કરી હતી કે આવો દાખલો જ્યારે હોય ત્યારે Q બરાબર I ક્રોસ T પહેલાં આપણે શોધવું પડે. કાલે જ મેં વાત કરી હતી. હવે એનોડ ઉપર ને કેથોડ ઉપર શું શોધવાનું છે? જુઓ, બંને શોધવાનું કીધું છે. કેથોડ ઉપર મળતી નીપજ એટલે કોપર થાય, CuSO4માં કોપર છૂટું પડે કેથોડ ઉપર, એ શોધવાનું કીધું છે. અને એનોડ ઉપર O2 મળે છે એ આપણને શોધવાનું કીધું છે. ઓકે, તો પહેલું જ આપણે જોઈ લઈએ કે Q ઇઝ ઇક્વલ ટુ I ક્રોસ T. મેં કીધું કે આવા દાખલાની અંદર પહેલાં તમારે આ શોધવું જ પડે ફરજિયાત. ચલો, I કેટલો લેવાનો? તો તમે અહીંયા જુઓ કે 10 એમ્પિયર વીજ પ્રવાહ આપ્યો છે. કેટલો આપ્યો છે? 10 એમ્પિયર. ઓકે, તો I ની જગ્યાએ 10 એમ્પિયર મૂકીએ. T એટલે કેટલો છે? 193 મિનિટ, રાઈટ. તો 193, મેં પહેલાં પણ કીધું કે કલાક હોય તો 60 ગુણ્યા 60 વડે ગુણવાના, મિનિટ હોય તો ફક્ત 60 વડે ગુણવાની, અને સેકન્ડ આપેલી હોય રકમમાં તો ફક્ત 1 વડે ગુણવાના, રાઈટ. હવે અહીંયા તમને મિનિટ આપી છે 193 મિનિટ, તો એને તમે 60 વડે ગુણો, બરાબર છે. અને આટલું કર્યા પછી કુલમમાં જવાબ આવે, પણ તમારે શેમાં ફેરવીને આપવાનો છે? ફેરાડેની અંદર ફેરવીને આપવાનો છે. એટલે મેં 96500 વડે પહેલેથી ભાગી જ દીધા છે, બરાબર. આમ તો તમે અલગ કરો તોય ચાલે. આ 3નો ગુણાકાર કરી કુલમમાં જવાબ આવશે, એને 96500 વડે તમે ભાગી દો તો ફેરાડેમાં ફરી જાય. પણ મેં સીધું ડાયરેક્ટ જ કરી દીધું. આ 3નો ગુણાકાર કરીને ડાયરેક્ટ કેટલા મૂકી દીધા? 96500. ઓકે, તો જવાબ આપણને મળે છે Q ઇઝ ઇક્વલ ટુ 1.2 ફેરાડે, રાઈટ. પહેલું સ્ટેપ આપણું જે છે Q ઇઝ ઇક્વલ ટુ 1.2 ફેરાડે, એ આપણને પ્રાપ્ત થઈ જાય છે. ચલો, પછી મેં વાત કરી હતી કે કેથોડ પર મળતી નીપજ આપણે શોધવી પડે. હવે પહેલા દાખલો આપણે જે ગણ્યો એમાં પણ કેથોડ ઉપર Cu જ મળતું હતું, આમાં પણ કેથોડ ઉપર શું મળે છે? કોપર જ મળે છે, બરાબર. તો કેથોડ ઉપર આપણને કોપર મળતું હોય તો એની રિડક્શન પ્રક્રિયા કઈ થાય? તો Cu+2 ઇલેક્ટ્રોન ગીવ Cu સોલિડ. આ તમારે યાદ રાખવાનું કે જ્યારે કેથોડ ઉપર કોપર મળતું હોય તો એની રિડક્શન પ્રક્રિયા કઈ થાય? Cu+2 ઇલેક્ટ્રોન ગીવ્સ Cu સોલિડ, રિડક્શન પ્રક્રિયા. ઓકે, ચલો. હવે 2 ઇલેક્ટ્રોન એટલે 1 ઇલેક્ટ્રોન હોય તો 1 ફેરાડે કહેવાય, 2 ઇલેક્ટ્રોન છે એટલે 2 ફેરાડે આપણે કહીશું. તો 2 ફેરાડે પસાર કરવાથી કેટલું મળે? 1 મોલ Cu. જાણે કે સાહેબ કઈ રીતે ખબર પડી 1 મોલ? તો આની આગળ બીજું છે 1 ગણાય. Cu ની આગળ કઈ છે કે ના? 1 ગણાય. 1 ગુણાયેલો હોય ને એટલે 1 મોલ Cu એમ આપણે કહીએ. તો 2 ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે પસાર કરવાથી 1 મોલ Cu મળતું હોય, તો આપણે કેટલા ફેરાડે મળ્યા? 1.2 ફેરાડે. તો 1.2 ફેરાડે પસાર કરવાથી કેટલું? તો જવાબ આપણો આવશે 0.6 મોલ Cu મળે. પહેલો જવાબ મોલમાં જ મળે. પણ તમારે તો દાખલો જે ગણતા હોય ત્યારે કેથોડ ઉપર મળતી નીપજ ગ્રામમાં શોધવી પડે, અને આ તો મોલમાં મળે છે. આ શેમાં મળે છે? મોલની અંદર મળે છે. તો પહેલું તમારે મોલમાં જ મળશે દર વખતે, કારણ કે તમે અહીંયા પદ મોલ માટે મૂક્યું છે કે 2 ફેરાડે પસાર કરતાં 1 મોલ, તો 1.2 ફેરાડે પસાર કરતાં કેટલા મોલ? મોલ માટે જ તમે શોધી રહ્યા છો.
એટલે 0.6 મોલ સીયુ મળે. ઓકે, એને ગ્રામમાં ફેરવી દઈએ તો લખીએ કે સીયુનું ગ્રામમાં વજન મોલ ગુણ્યા પભા, પભા એટલે પરમાણુ ભાર, યાદ રાખો બરાબર, શોર્ટમાં લખ્યું છે. મોલ ગુણ્યા પરમાણુ ભાર કરો, મળેલા મોલ 0.6, કોપરનો પરમાણુ ભાર 63.5, બંનેનો ગુણાકાર કરીએ એટલે 38.1 ગ્રામ સીયુ મળે. 38.1 ગ્રામ સીયુ પ્રાપ્ત થાય. તો CuSO4નું દ્રાવણ ભરેલું હોય અને એમાં 10 એમ્પિયરનો વીજ પ્રવાહ 193 મિનિટ માટે પસાર કરો તો કેથોડ ઉપર 38.1 ગ્રામ જેટલું સીયુ છૂટું પડશે. રાઈટ? તો એક નિપજ આપણને મળી ગઈ સીયુવાળી નિપજ મળી. હજુ આપણે શું શોધવાનું છે? કોષની ક્ષમતા એડ કરેલી છે. તો તમને જે બે નિપજો મળે બંને માટે અલગ અલગ તમારે કોષની ક્ષમતા શોધવી પડે, બંને નિપજો માટે. બરાબર? તો પહેલી નિપજ જે છે એના માટે હું કોષની ક્ષમતા શોધું. પહેલી નિપજ તમે કઈ મેળવી? 38.1 ગ્રામ સીયુ મેળવ્યું. એના માટે કોષની ક્ષમતા તો નિપજનું પ્રાયોગિક મૂલ્ય ભાગ્યા નિપજનું સૈદ્ધાંતિક મૂલ્ય ગુણ્યા 100. આ એનું સૂત્ર છે. કોષની ક્ષમતાનું સૂત્ર કહેવાય. કોષની ક્ષમતા બરાબર નિપજનું પ્રાયોગિક મૂલ્ય ભાગ્યા નિપજનું સૈદ્ધાંતિક મૂલ્ય ગુણ્યા 100. રાઈટ? ચલો, તો કોષની ક્ષમતા કેટલી આપેલી છે? 80% રકમમાં છે. તો 80 મૂકી દીધા. નિપજનું પ્રાયોગિક મૂલ્ય આપણે શોધવાનું છે ગુણ્યા 100 નિપજનું સૈદ્ધાંતિક મૂલ્ય. સૈદ્ધાંતિક મૂલ્ય એટલે તમે જે કેલ્ક્યુલેટ કરીને જે મેળવ્યું છે, આ બધું તમે કેલ્ક્યુલેટ કર્યું કેટલું મળ્યું? 38.1 ગ્રામ. આ સૈદ્ધાંતિક મૂલ્ય કહેવાય. કયું કહેવાય? સૈદ્ધાંતિક. પ્રાયોગિક શોધવાનું છે. ચલો, તો સૈદ્ધાંતિક મૂલ્ય મૂકી દીધું 38.1 ગ્રામ. બરાબર? તમે જ્યારે પ્રેક્ટિકલ કરતા હોય એટલે તમને કહી દીધું છે કે આટલા સમય માટે વીજ પ્રવાહ પસાર કરવાનો છે, 193 મિનિટ છે, 10 એમ્પિયર પ્રવાહ છે, CuSO4નું દ્રાવણ છે. તો તમે બધું જ કેલ્ક્યુલેશન કરીને જે નિપજ મેળવી, કેટલી મેળવી? 38.1 ગ્રામ. એને શું કહેવાય? સૈદ્ધાંતિક મૂલ્ય કહેવાય. શું કહેવાય? સૈદ્ધાંતિક મૂલ્ય. ચલો, તો 38.1 ગ્રામ મૂકી દીધું. એને ઉપર લઈ લઈએ એટલે 80 ગુણ્યા 38.1 ભાગ્યા 100. તો નિપજનું પ્રાયોગિક મૂલ્ય કેટલું મળ્યું? 30.48 ગ્રામ સીયુ મળે. કેટલું મળ્યું? 30.48 ગ્રામ સીયુ પ્રાપ્ત થાય. ચલો, આ વાત થઈ કેથોડની. હવે એનોડ બાકી છે પાછું. તો એનોડ માટે શું લખી શકીએ? તો એનોડ પર મળતી નિપજ. આગળનો જે દાખલો આપણે ગણ્યો એની અંદર એનોડ પર Cl મળે છે, ક્લોરીન મળે છે. આની અંદર એનોડ પર શું મળે છે? O2 મળે છે, ઓક્સિજન વાયુ. મેં કીધું હતું કે હંમેશા ઋણભારિત જે વાયુઓ બધા છે, આયનો છે, એ બધા એનોડ ઉપર મળશે. ઓક્સિજન ઉપર માઇનસ વીજભાર છે, ક્લોરીન ઉપર માઇનસ વીજભાર છે. તો આ બધા એનોડ ઉપર પ્રાપ્ત થાય. રાઈટ? તો એ વખતે ક્લોરીન હતો, આ વખતે O2 છે. તો એનોડ ઉપર જ્યારે તમને એમ કે કોઈ બી દાખલામાં કે એનોડ ઉપર O2 કેટલા કદનો મળે, O2ની જ્યારે વાત આવે એનોડ ઉપર, ત્યારે આ જ પ્રક્રિયા થાય. ઓક્સિજન એનોડ ઉપર છૂટો પાડવો હોય ત્યારે આ પ્રક્રિયા લખવી પડે. 2H2O gives O2 gaseous plus 4H plus 4 ઇલેક્ટ્રોન. ઓક્સિડેશન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન પ્રક્રિયા. રાઈટ? આ યાદ રાખજો. જ્યારે એનોડ ઉપર O2 છૂટો પડતો હોય ત્યારે આ સમીકરણ તમારે લખવું જ પડે ફરજિયાત, તો જ તમને મળે માર્ક્સ. ચલો, 4 ઇલેક્ટ્રોન એટલે 4 ફેરાડે થાય. મેં હંમેશા કીધું કે 1 ઇલેક્ટ્રોનનો જથ્થો ફેરાડેમાં મપાય. 1 ઇલેક્ટ્રોન હોય તો 1 ફેરાડે, 2 ઇલેક્ટ્રોન હોય તો 2 ફેરાડે, 3 ઇલેક્ટ્રોન હોય તો 3 ફેરાડે. કેટલા ફેરાડે છે? કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન એટલે ફેરાડે કેટલા થાય? 4 ફેરાડે. તો 4 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરો તો 1 મોલ O2 મળે. તો આપણને કેટલા ફેરાડે મળ્યા છે? 1.2 ફેરાડે પહેલાં શોધ્યા ને. તો પદ બનાવવાનું છે બસ. આ પદ મૂકતા આવડવું જોઈએ. આટલાથી આટલું તો આટલાથી કેટલું. બરાબર? ચલો, તો 4 ફેરાડે પસાર કરતાં 1 મોલ O2 મળે. તો 1.2 ફેરાડે પસાર કરતાં કેટલું? તો 1.2 ભાગ્યા 4 એટલે 0.3 મોલ O2 મળે. પહેલો જવાબ મોલમાં જ આવે. પહેલાં પણ મેં કીધું કે પહેલો જવાબ મોલમાં જ આવશે. બરાબર છે? ચલો, તો O2 માટે પણ મોલ મળી ગયા. 0.3 મોલ O2 પ્રાપ્ત થાય છે. હવે કેટલા કદનો O2 વાયુ મળે આવું રકમમાં લખ્યું છે, એટલે આપણે એનું કદ શોધવું પડે. ગ્રામમાં નથી માગ્યું, કદમાં માગ્યું છે. તો PV = nRT. P એટલે દબાણ, V એટલે કદ, N એટલે મોલ, R એટલે વાયુ અચળાંક, T એટલે તાપમાન. બરાબર? ચલો, કદ શોધવાનું છે. V ને ત્યાં રાખો, nRT/P. N એટલે મોલ, 0.3 મોલ હમણાં મળ્યા. R એટલે 0.08314,
આરને કહેવાય વાયુ અચળાંક. શું કહેવાય? વાયુ અચળાંક. રેડી? અને વાયુ અચળાંક જે છે તમને અંદર રકમમાં આપેલું હશે, એટલે તમારે ક્યાંય શોધવા જવાની જરૂર નથી. તાપમાન આપ્યું હોય, વાયુ અચળાંક આપ્યું હોય, દબાણ આપ્યું હોય, આપણે કિંમતો જ મૂકવાની છે. મોલ શોધ્યા હતા મૂકી દીધા, વાયુ અચળાંક 0.08314 મૂક્યા, તાપમાન 300 કેલ્વિન લખેલું છે એ મૂક્યું, દબાણ 1 બાર, બધી જ કિંમતો આપણે ગોઠવી દઈએ તો 7.48 લીટર કેટલું કદ મળ્યું? 7.48 લીટર કદનો O2 વાયુ એનોડ ઉપર પ્રાપ્ત થાય અને કેથોડ ઉપર 38.1 ગ્રામ કોપર આપણને પ્રાપ્ત થાય. ક્યારે? કે 10 એમ્પિયરનો વીજ પ્રવાહ 193 મિનિટ માટે પસાર કરીએ તો આપણને કેથોડ ઉપર 38.1 ગ્રામ CU અને 7.48 લીટર કદનો O2 વાયુ પ્રાપ્ત થાય છે. ચલો, જેમ પેલામાં કોષની ક્ષમતા માટે આપણે મૂક્યું, આના માટે પણ મૂકવું પડે. તો કોષની ક્ષમતા નિપજનું પ્રાયોગિક મૂલ્ય ભાગ્યા નિપજનું સૈદ્ધાંતિક મૂલ્ય ગુણ્યા 100. પ્રાયોગિક મૂલ્ય શોધવાનું છે. સૈદ્ધાંતિક મૂલ્યમાં તમે કેટલા કદનો શોધ્યો O2 વાયુ? 7.48, તો 7.48 મૂક્યા ગુણ્યા 100. નિપજમાં કોષની ક્ષમતા કેટલી? 80%. બંનેમાં એ જ લેવાની, 80 મૂકી દીધા. તો 80 આ ઉપર ગુણાય, 100 ભાગાકારમાં જાય, નિપજનું પ્રાયોગિક મૂલ્ય. તો છેલ્લો જવાબ આપણો આવશે 5.98 લીટર. 5.98 લીટર નિપજનું પ્રાયોગિક મૂલ્ય. ઓકે, ચલો સમજણ પડશે? કમ્પ્લેટ આવડે? આવડો મોટો દાખલો 4 માર્કમાં પૂછાય. નાના નાના ઘણા બધા MCQ, નાના નાના ટુકડા ઉઠાવી લે આમાંથી તો 1 માર્ક્સના 2 માર્ક્સના ઘણા બધા દાખલા આપણને મળી જાય. બરાબર છે? આ કોષની ક્ષમતા તમને અલગથી પૂછે તો MCQમાં 1 માર્ક્સનું પૂછાય છે. એટલે બધું જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ ધ્યાન રાખજો. હવે આપણે આગળ એક દાખલો ગણીએ છીએ. ચલો આગળ બીજો દાખલો આપણે ગણીએ છીએ. કે એક્ઝામ્પલ 2 AgNO3 નું દ્રાવણ છે. કોનું દ્રાવણ ભરેલું છે? AgNO3 નું દ્રાવણ ભરેલું છે અને 5 એમ્પિયરનો વીજ પ્રવાહ પસાર કરવામાં આવે છે. ચલો, તો I એટલે 5 એમ્પિયરનો વીજ પ્રવાહ. ઓકે, ચલો. T એટલે કેટલા સમય માટે? 193 સેકન્ડ. 193 સેકન્ડ માટે પસાર કરવામાં આવે છે. તો 0.972 ગ્રામ Ag મળે છે. Ag મળે તો વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા શોધો. કોષની ક્ષમતા ગણો. ઓકે, તો એક વિદ્યુત વિભાજન કોષની અંદર AgNO3 નું દ્રાવણ ભર્યું છે, રાઈટ? હવે એનોડ કેથોડ બે ઊભા રાખી અને એમાં 193 સેકન્ડ માટે 5 એમ્પિયરનો વીજ પ્રવાહ હું પસાર કરું તો એવું કહે છે કે 0.972 ગ્રામ Ag મળે છે. હવે આ જે મળે ને એ પ્રાયોગિક મૂલ્ય કહેવાય, નિપજનું પ્રાયોગિક મૂલ્ય, રાઈટ? તો કોષની ક્ષમતા તમારે શોધવાની છે. પહેલું સ્ટેપ આપણે કયું લેવું પડે? તો મેં શીખવાડ્યું છે આવા દાખલામાં પહેલું સ્ટેપ Q = I × T.
ચલો મૂકી દઈએ. તો કેટલા એમ્પિયર? 5 એમ્પિયરનો વીજ પ્રવાહ 193 સેકન્ડ. હવે મેં કીધું હતું કે સેકન્ડ જ્યારે આપેલા હોય ત્યારે એને 1 વડે જ ગુણવાના. કલાક આપ્યો હોય તો 3600 વડે, મિનિટ આપી હોય તો ફક્ત 60 વડે, અને સેકન્ડ આપ્યું હોય તો એનું એ જ મૂકવાનું છે. ચલો તો 5 × 193 અને એને 96500 વડે ભાગી દઈએ એટલે ફેરાડેમાં ફરી જાય 0.01 ફેરાડે. તો ક્યુની વેલ્યુ કેટલી આવી? વિદ્યુત જથ્થો 0.01 ફેરાડે. ચલો હવે બીજા નંબરનું સ્ટેપ છે, બરાબર. બીજા નંબરમાં આપણે જોઈએ કેથોડ પર પ્રાપ્ત થતી નીપજ. કેથોડ પર મળતી નીપજ આપણે જોઈએ, રાઈટ. ચલો તો એના માટે કેથોડ ઉપર, હવે જુઓ અહીંયા જે કેથોડ ઉપર જે ધન આયન મળે છે ને એનું જ તમારે ગ્રામમાં વજન શોધવાનું છે. અહીંયા કોઈ એનોડ માટેની વાત કરી નથી આ દાખલામાં. આ દાખલામાં એનોડ માટેની કોઈ વાત કરી નથી. કેથોડ ઉપર જે મળે છે એનું ગ્રામમાં વજન શોધવાનું છે અને એના માટે કોષની ક્ષમતા તમારે શોધવાની છે. અહીંયા એનોડની કોઈ વાત કરવાની નથી, કારણ કે દાખલામાં એવું લખેલું છે એટલા માટે. કીધું હોય તો શોધવું પડે, ના કીધું હોય તો શોધવાની જરૂર નથી. ચલો તો કેથોડ ઉપર એજી મળે છે. મેં કીધું હતું બધા ધન આયનો જે દ્રાવણમાં હોય એ ક્યાં જાય? કેથોડ ઉપર જાય. તો કેથોડ ઉપર એજીનું રિડક્શન સમીકરણ કયું થાય? તો લખીએ, હંમેશા યાદ રાખજો, જ્યારે જ્યારે કેથોડ ઉપર એજી મળતું હોય એટલે તમારે આ યાદ રાખવું પડે, એજી પ્લસ ઇલેક્ટ્રોન, એજી સોલિડ. કેવી પ્રક્રિયા? રિડક્શન પ્રક્રિયા, રાઈટ. ચલો હવે 1 ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે. તો 1 ફેરાડે પસાર કરતા કેટલું મળે? 1 મોલ. 1 મોલ એજી મળે. 1 મોલ એજી મળે. તો કેટલા ફેરાડે છે આપણી જોડે? કેટલા શોધ્યા? 0.01 ફેરાડે. કેટલા? તો 0.01 ફેરાડે બાય 1 એટલે આપણને આટલા મોલ મળશે. 0.01 મોલ એજી મળે. હવે મેં કીધું કે પહેલો જવાબ મોલમાં મળે પણ એ ચાલે નહીં, એને ગ્રામમાં ફેરવવો પડે. તો લખીએ એજીનું ગ્રામમાં વજન. હવે એજીનું ગ્રામમાં વજન એટલે મોલ ગુણ્યા પ્રભાર. પ્રભાર એટલે પરમાણુ ભાર, ફૂલ ફોર્મ. પ્રભાર એટલે પરમાણુ ભાર. કોનો? એજીનો. મોલ. મોલ મળી ગયા છે. ચલો 0.01 પરમાણુ ભાર કેટલો એજીનો? 108. રકમમાં આપેલો હશે. 11મા ધોરણની અંદર આ બધું આવે છે, એજીનો પરમાણુ ભાર. પાછળ 11મા ધોરણમાં એનસીઆરટીની બુકમાં પાછળ 2 પેજ આપેલા છે. તો એજીનો પરમાણુ ભાર કેટલો થાય? 108. મોલ કેટલા મળ્યા? 0.01. ગુણી નાખીએ એટલે 1.08 ગ્રામ થાય. રાઈટ. ચલો હવે કોષની ક્ષમતા આપણે શોધવાની છે. ત્રીજું સ્ટેપ. કોષની ક્ષમતા. તો નીપજનું પ્રાયોગિક મૂલ્ય, નીપજનું સૈદ્ધાંતિક મૂલ્ય ગુણ્યા 100. રેડી. ચલો હવે નીપજનું પ્રાયોગિક મૂલ્ય કયું? તો આ વખતે આ શોધવાનું છે. જુઓ, કોષની ક્ષમતા શોધવાની છે. ગયા દાખલામાં 80% આપી દીધી હતી, આમાં શોધવાની છે, રાઈટ. તો ચલો કોષની ક્ષમતા શોધીએ તો આ બંને હોવું જોઈએ. તો નીપજનું પ્રાયોગિક મૂલ્ય કયું લેવાનું? તો રકમમાં પહેલેથી આપેલું છે. જુઓ કેટલું છે? 0.972 ગ્રામ. આ જે રકમમાં પહેલેથી આપી દીધું હોય કે આટલું એજી મળે છે એ પ્રાયોગિક ગણવાનું. કયું ગણવાનું? પ્રાયોગિક. ચલો તો 0.972 અને સૈદ્ધાંતિક તમે બધું મૂકી અને જે ગણતા ગણતા અહીંયા મળ્યું એ સૈદ્ધાંતિક થાય 1.08 ગુણ્યા 100. તો કોષની ક્ષમતા કેટલી મળશે? 90%. 90% કોષની ક્ષમતા થશે. સમજણ પડી ગઈ? તો કોષની ક્ષમતા માટે મેં તમને 2 દાખલા શીખવાડ્યા.
એક દાખલો એવો શીખવાડ્યો કે જેમાં કોષની ક્ષમતા આપેલી હોય તો તમારે નિપજનું પ્રાયોગિક મૂલ્ય શોધવું પડે. એક દાખલો એવો શીખવાડ્યો કે જેમાં પ્રાયોગિક મૂલ્ય આપેલું છે તો તમારે કોષની ક્ષમતા પણ શોધવી પડશે. તો આ દાખલો પણ બોર્ડમાં કેટલી વખત પૂછાઈ ગયેલો છે, બેઠો દાખલો છે, બરાબર. તો આપણને આવા દાખલા આવડવા જોઈએ.